જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. હવે બાપુ સંત કોને કહેવાય? હે, સંત એટલે શું? સંત કોને કહેવાય? સંત એટલે શું? સંત કોને કહેવાય? હા સારું, ધ્યાનથી સાંભળજો. હા હવે ભગત, પહેલાં તો સંત એટલે શું, બરાબર? હવે સંત એટલે શું, સંત કોને કહેવાય? સંત ઉપરથી તમે મીંડું હટાવી દો એટલે સત થઈ જાય. સત, સત એ જ સત્ય, સત એ જ પરમાત્મા, એ જ સત્ય સનાતન. અને એ સત્ય સનાતન ધર્મને જે જાણી લે એની ઉપર જીરો લાગી જાય મીંડું, એ સાચા સંત. સતને જાણી પછી ઉપર મીંડું છે એ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે, પરમ શૂન્ય, જ્યાં કાંઈ છે જ નહીં, જ્યાં વાણી પણ નથી, નિર્વાણી છે, શબ્દો પણ નથી, અક્ષરો પણ નથી. એ સતને જાણી ઉપર જે શૂન્ય લાગી જાય ને, સત, આ તો લખવામાં આવે છે, સત્યથી આગળ બીજું કાંઈ નથી, રામદેવ મહારાજ કહે. એની ઉપર જે શૂન્ય લાગી જાય એટલે સંત થાય. એ શૂન્ય એ જ પરમ શૂન્ય, જ્યાં કાંઈ છે જ નહીં, શાંત, બધું ખતમ. આ સાચા સંત છે, જે સત્યને જાણી લે છે એ સાચા સંત છે. સંતના લેબલ લગાડવાથી કોઈ સંત ન થઈ જાય. સંતને સંતપણા નથી મળતા, મફતમાં એના મૂલ ચૂકવવા પડે. શું આ કથણી બકણી કરવા સંત થઈ જાય? શું સંતનું લેબલ લગાડી નીકળી પડે એટલે સંત થઈ જાય? નહીં, ઢોંગ પાખંડ છે. સંત જેવું જીવન હોવું પડે, સંતનું જીવનમાં આચરણ હોવું પડે. સંત પડે પરમાર્થી, હે સંત બળે પરમાર્થી, શીતલ જાકો અંગ તપ્ત બુજાવે ઓરન કી દે દે અપનો રંગ. એને સંત કહેવાય. હે, સંતનું જીવન સીધું સાદું સરળ સહજ હોય, આને સંત કહેવાય. 50 લાખની ગાડીઓમાં, 50 લાખના બંગલા, કરોડોનું બેંક બેલેન્સ ને 32 જાતના પકવાન ખાવા સંત છે. આને સંત ન કહેવાય. સંત ખાવે લુખ્ખા સુખ્ખા પ્રભુ પધરાય કે, એને સંત કહેવાય. કથણી બકણીવાળા સંત નહીં, જેની પાસે સત્યનું આચરણ છે, જે કોઈની સાથે છલ કપટ કરતો નથી, ચેલિયું ચેલા બનાવીને એના ધન દોલત માથે જે હલસે જલસા કરતો નથી, હે બંગલા બાંધતો નથી, ખોટું બોલતો નથી, એને સંત કહેવાય. જેને સત્યને જાણ્યું છે એ સંત છે. સંત એટલે શું? તો જેને સત્યને જાણ્યું છે એ સંત છે. અને એવા સંતના તમે પરિચયમાં આવો તો તમને શાંતિ થઈ જાય. શાંતિ પમાડે તેને સંત કહેવાય. નકરી હાય ઓરેજ ગાલી દે સંત કેમ કેવો? સંતનું લેબલ લગાડી નીકળી જાય, ચેલિયું ચેલા બનાવીને અમારી જાહેરાત કરવા નીકળો, અમારા માટે રેલીઓ કાઢો, અમારા માટે વાં જાઓ, નકરે હાય ઓરીમ ગાલી દીધા. શાંતિ જ છે જ નહીં. આને કેમ સંત કહેવો? આને તો હાય ઓરીમ ખાયલા. આ બધા ધંધાવાળા છે, ધર્મના નામે ધંધાવાળા છે. એ કોઈ સંત નથી. હે, સંત ક્યાં જાય? સત્યને પ્રાપ્ત કરી લઈને ક્યાં જવાની જરૂર છે? સૂર્ય ઉગે તેમ કહે કે હું ઉગ્યો, એનો પ્રકાશ સીધો પ્રકાશ જ પડે. હે, આ તો સ્વયં ઘરે ઘરે રખડી રહ્યા છે. ડુપ્લિકેટ પુસ્તકને પાનિયા છપાવીને, જ્યાં મેળા થતા હોય, મંડપ થતા હોય, મોટા ફંક્શન થતા હોય, લગ્ન પ્રસંગ હોય, ત્યાં ખોટા પુસ્તકને પાનિયા છપાવી દે. હે, આવું અમારી પાસે મુક્તિ છે, અમારા સિવાય મુક્તિ ક્યાંય નથી. આ બધાય ધર્મના નામે ધતિંગવાળા છે. હું ભાઈ જો સનાતની છું, સનાતન ધર્મને માનનારો છું, બરાબર? અને હું સનાતન ધર્મના જ સંતોને માનું છું. બાકી વાત બધાની કરીશ, બાકી બીજા હારે મારે કાંઈ લેવા દેવા નથી. પંથાપંથીઓને વાળાન, ધર્માધર્મી, ઢોંગ પાખંડ, આને હું એકે નથી માનતો. હા, હું કોઈની નિંદા નહીં કરું. મારા માટે સર્વધર્મ સંભાવ છે, કારણ કે બધા ધર્મો સનાતન ધર્મમાંથી નીકળ્યા છે. સનાતન સબકા બાપ હે, બેટા કિસે કા નહીં, બેટા હો કે જો ધર્માધર્મી પંથાપંથી કરે છો તો સનાતન નહીં. એટલે સનાતન છે ને એ બધાનો બાપ છે. સનાતન ધર્મમાં બધા ધર્મ નીકળ્યા છે, બાકી બધા એના છોકરા તો છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. એમ સનાતન પોતાના બધાય ટોટલ પંથોને એ પોતાની અંદર રાખે, એનો વિરોધ ન કરે. કારણ કે એને ખબર છે આ બધા જેટલા મારામાં નીકળે બધા મારા દીકરા જ છે. તો છોરું કચોરું થાય, કદાચ છોકરા આડાવરા હાલે, પણ મા બાપ માવતર કમાવતર ન થાય. એટલે મારી દૃષ્ટિઓમાં આ પંથાપંથી, આ વાળાવાળી, હે, એ સંતના લેબલ લગાડી નીકળ્યા. કોઈ પણ સંતપણું નથી. બધાય કથણી બકણી છે, ખોટો કોરો બકવાસ છે. ચીલિયું ચેલા મૂંડી આંબા આંબલી બતાવી અને પૈસા હડપમાં લૂંટવા. કથણી બકણી કરી 52 અક્ષરી શબ્દન ઝાડ પાથરીને મુક્તિબક્ષના દાણા નાખીને પસાવવા અને પૈસા લૂંટવા. હે,
પછી રેલીઓ કાઢવી ને ફલાણું કાઢવું ને ઝંડા લઈને નીકળવું ને ઓલું લઈને નીકળવું. આપણા સંતોએ કે ઝંડા લઈને નીકળ્યાસ? આગળના સંતો તમે જોઈ લ્યો, મહાન સંતો થઈ ગયા. કોઈ ઝંડા લઈને ગયાસ, કોઈ માગવા ગયાસ, કોઈ રૂપિયો માગ્યોસ, માંગન છે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, યહી સદગુરુ શીખ. આ તો બધા માગતા જ ફરે, આ તો ભાંડ પવાયા, માગે ભાંડ પવાયા, સાધુ માગે. સંત ના હો તો જગ મેં તો જલજાત બ્રહ્માંડ. સાચા સંતો છે સનાતન ધર્મની અંદર, બાકી હું કોઈ પંથાપંથી વાળીને માનતો જ નથી. આ નોટ કરજો. હા, પાછો હું સર્વધર્મ સંભાવ માનું છું. કોઈ ધર્મની ઈર્ષા નિંદા ટીકા મારી પાસે નહીં આવે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, મધ્યા, નાતી જાતિ, ધર્મી, પંથાપંથી, વાળી આવું મારી પાસે કાંઈ નહીં આવે. ઓલા કરશે બધાય. સનાતન ધર્મના સંતોએ કોઈ પંથાપંથીવાળાની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી કરી? એના ગુરુઓની ને એના ફલાણાના ઢીકણાને એના ભગવાન કરી? નહીં. આવડા બધા કરતા પડશે. સનાતન ધર્મના દેવી દેવતાની નિંદા કરશે, રામની કરશે, હનુમાનજીની કરશે, કૃષ્ણની કરશે. તો આ શું છે? એના વિરોધી. તો દેવી દેવતાનો વિરોધ કોણ કરતા? અસુરો કરતા. એટલે હું ઘણા ઓડિયોમાં એટલું બોલું છું, જેટલા ઢોંગી પાખંડી ગુરુઓ છે, ગુરુના લેબલ લગાડીને નીકળી પડ્યા છે, સંતના લેબલ લગાડીને નીકળી પડ્યા, આ બધા અસુર છે. હે, સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં જે રાક્ષસો મરી ગયા હતા ને, એ બધા ઢોંગી પાખંડી ગુરુ થઈને આવ્યા. હજી પોતાનું રાક્ષસપણું ચાલુ જ છે, લૂંટવાનું. ભોળા જીવોને વિવેકહીન, એમાં ફસાય વિવેકહીન, બુદ્ધિહીન હોય નહીં ફસાય. બાકી મુક્તિ જોતી હોય તો સનાતન ધર્મ સિવાય ક્યાંય તમને મુક્તિ મળશે જ નહીં. પંથ તો પૂરો જ નથી થતો, પંથ તો હાલ્યા જ રાખે. કેમ એને સંત કહેવાય? સંતના લેબલ લગાડીને કથણી બકણી કરીને સંત બની જવું? એમ નથી બનાતું. હે, અમરમાએ હાડ હોમી નાખાસ, દેવીદાસ બાબુએ હાડ હોમી નાખાસ. વિચારો તમે, એ ત્યારે સંત મળે. માતા ગંગા સતી, પાનભાઈ, કરસિંગ બાપુ જુઓ, દાસી જીવણ બાપા જુઓ, ભીમ બાપા જુઓ, ત્રિકમ બાપા, રવિ બાપા, ભાણ બાપા, અને તમે જુઓ હે ક્ષીરસાગર બાપા સંત. હે, ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપ્યું. એમને સંત પણ આજે મળતા નહીં. એ પાછું મહેનત કરીને કમાઈ કરીને. દાસી જીવણ બાપા પાસે કાંઈ નહોતું, છતાંય સંતોની સેવા કરતા હતા. જુઓ તમે, માતા તોરલ, જેસલ, વાવવાના ઘઉં, વાવવાનો બાજરો સંતોને ખવડાવી દીધો હતો. ત્યારે સંતપણા મળે. સંતોને હુડિયે હોત ચડાવ્યા, એમને નથી મળતા. સંતપણા કથણી બકણીથી દાઢાન જટાન વધારી લેવાને, બગલાને પાંખ જેવા કપડાં પહેરીને નીકળી જવા સંત નથી બનાતું. ધંધા થાય. હે, સનાતન ધર્મના હિન્દુઓને ફસાવીને સનાતન ધર્મના માણસોને તોડવાનો એક વાળો બને. ઘેટા બકરાને જેમ એને સંત ન કહેવાય. એકેય સંત નથી મારી દ્રષ્ટિમાં. માનતો જ નથી, કથણી બકણી કરે સંત જ નથી. અને ઈર્ષાનિંદા જે કરતો હોય ને એને તો હું અસુર જ કહું છું. એની પાસે નકરી ઈર્ષાનિંદા જ ભાઈ, ઈર્ષાનિંદા સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો આગળના જે સંતો થઈ ગયા એ તો એમ કહે છે કે બુરા દેખન જો મેં ચલા બુરા ના મિલ્યા કોઈ, દિલ ખોજા આપના મુझसे બુરા ના કોઈ. એ તો એમ કહે છે કે બુરા, હું ખરાબ માણસ ગોતવા નીકળું, કોઈ ખરાબ જ ન મળ્યું, ખરાબ તો મારી અંદર છે. એટલે આ બધાની અંદર ખરાબી ભરી. એટલે ઈર્ષાની નિંદા કરતા ફરે. હે, ભગવાનોની, દેવી દેવતાઓની, સનાતન ધર્મના સાધુ સંતોની, સનાતન ધર્મના ગ્રંથોની. એટલે હું એકે વાળાને પંથાપંથીને માનતો નથી. પંથ એટલે ધંધો, ઢોંગ પાખંડ છે. હે, પોતે ફલાણા ગુરુની જાય, ઢીકણા ગુરુની જાય, લોકણા ગુરુની જાય. અરે અત્યારે તો જીવતાઓની જય બનાવે. જય એટલે જીત. હું જીતી ગયો છે ખાઈ પીને સંડા જનારો. જીવતાની જય ક્યાંય ન બોલે. સંતનું લેવલ જેને પ્રાપ્ત થઈ ગયું હોય, સંતનું લેવલ જેને મળી ગયું હોય, ખરા અર્થમાં જે સંત બની ગયા એની જય બોલાય. ખાઈ પીને સંડા જનારાને જય ન બોલાય. જેને સત્યના કાર્ય કર્યા હોય, સત્યના રસ્તે હાલ્યો હોય, ભૂખ્યાને ભોજન દીધું હોય, તરસ્યાને પાણી દીધું હોય, અનાથોના નાથ બન્યા હોય, એ સંત છે. હે, એ મારા દાના બાપુ એ સંત છે. એ મારા વિહડાનાથ એ સંત છે. એ માતા ગંગા સતી, પાનભાઈ માતા, કરસિંગ બાપુ એ સંત છે. એ જલારામ બાપા એ સંત છે. ભોજા બાપા એ સંત છે. ગીગા બાપુ એ સંત છે. દાના બાપા એ સંત છે. હે, સવાદાર બાપુ પીપળીવાળા એ સંત છે. ત્રિકમ બાપા, ભાણ બાપા, રવિ બાપા એ સંત છે. ક્ષીરસાગર બાપા એ સંત છે. સવાયનાથ બાપા એ સંત છે. આ તો લેબલ લગાડી નીકળી જવાનું, કથણી બકણી કરીને લોકોને ફસાવીને સંતનું સંત બની જવું છે. ઢોંગ પાખંડ છે, એને સંત ન કહેવાય. નોટ કરજો. દેવીદાસ બાપુ એ સંત છે. માતા અમરમાં એ સંત છે. જોઈ લ્યો ઇતિહાસ, તપાસી લ્યો બધાના. કથણી બકણી નથી કરી કોઈએ, જગતની સેવા કરી છે.
સંતનો અર્થ જ ઈ થાય, સાધુનો અર્થ જ ઈ થાય, સમાજને અર્પણ થયેલો જીવ. સમાજને અર્પણ કરી દે પોતાનું આખું જીવન, પરમાર્થ કાર્ય માટે જીવે. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે સાધુ દરિયા દે, સાધુનો દેહ જીવન પર્યત પરમાર્થ જ કરે. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે એ ચારો દરિયા દયા ચારે ચાર દેહ ધર્યો. સંતનું સાધુનું જીવન પરમાર્થ હોય, કોઈ દી સ્વાર્થમાં ન કરે, જગતને લૂંટે નહીં, ઢોંગ ન કરે, પાખંડ ન કરે. આવું અમારી પાસે જ મુક્તિ છે, બીજા પાસે નથી. અરે રામ રામ જપો, એક ફેરે જપી જુઓ, મુક્તિ તમારી દાસી થાય. જપી જુઓ કૃષ્ણ કૃષ્ણ, મુક્તિ તમારી દાસી થાય. જપો શિવમ શિવમ, મુક્તિ તમારી દાસી બને. જપો સોહમ સોહમ, મુક્તિ તમારી દાસી બને. તમારે મુક્તિને ગોતવા ન જવું પડે, મુક્તિ તમારી દાસી બની જાય. ધ્યાન દેજો મારી વાત માથે, ક્યાંય પંથાપંથીમાં ઢોંગ પાખંડમાં ન ફસાતા. સનાતન જેવો કોઈ ધર્મ નથી, સનાતન ધર્મ સર્વ વ્યાપક છે. સન એ જ પરમાત્મા, આ આત્મા તની શરીરમાં રહેલો ઈ સનાતન છે. એ દરેકનું હિત ચાહે, કોઈનું બુરું ન કરે, કોઈની ઈર્ષાંતા ન કરે, કોઈની ટીકા ટિપ્પણી ન કરે. સર્વવ્યાપક જે પરમાત્મા છે એને ઈ માને. ઈ સનાતન ધર્મ, ઈ સનાતનના સંતોને હું સંત માનું છું. પણ સાચા સંતોનો, સનાતન ધર્મના સંતો ખરા, પણ સાચા સંતોને ઢોંગ પાખંડ કરતા હોય એને નહીં. તો ભગત, સંત કોને કહેવાય? સંત એને કહેવાય જે સત્યના રસ્તે જ ચાલે, સત્ય સિવાય જેની પાસે બીજું કાંઈ છે જ નહીં. એ સંત છે જેની પાસે કોઈ નાતી જાતિ ધર્મી પંથા પંથી કાંઈ છે જ નહીં. શું નાતી શું જાતિ તમારા શરીરમાંથી ક્યાંય લખ્યું છે? તમે દરબાર છો એવું, કે તમે વાણિયા છો, કે તમે દેવી પૂજક છો, કે તમે દલિત છો, કે તમે પટેલ છો? લખ્યું છે ક્યાંય તમારા શરીરમાંથી? મારા શરીરમાંથી ક્યાંય લખ્યું છે કે હું અમુક કાસ્ટનો છું, અમુક જાતિનો છું? નથી લખ્યું. એ તો બધું મનુષ્યની બનાવેલી. આ સંત પાસે ન હોય. ધર્મી પંથાપંથી, આ તો મોટી નાતી જાતિ છે. અમારો આ ધર્મ ને અમારો આ ધર્મ ને અમારો આ પંથ ને અમારો ઢીકડો પંથ ને લોકડો પંથ, નાતી જાતિમાં જ ફસાણા, મારા ધારામાં જ ફસાણા. આ જ મારું ધારું જ મનનું કારણ. તો આ બધી મનની તરંગોમાં જ ભટકે. કોઈ સંત નથી. ગુરુ એટલા પંથ બની ગયા. નવો ગુરુ આવે એટલે પોતાનો પંથ બનાવી લે, વાળો બનાવીને ઘેટા બકરા પૂરી અને કમાઈને જલસા કરે. એક કંઈ સંત નથી આમાંથી. સંતને સંતપણા નથી મળતા, મફતમાં એના મૂળ ચૂકવવા પડે. સંતની આખી વ્યાખ્યા જુદી છે. સંત એને ન કહેવાય. લેબલ લગાડવાથી કથણી બકણી કરવા સંત ન થઈ જતો. જેને આત્મ પરમાત્મ શબ્દને જાણી ચૂક્યો છે, એની સમાન દ્રષ્ટિ હોય. સમાન દ્રષ્ટિ એટલે કોઈ સાથે રાગ નહીં, દ્વેષ નહીં, ઈર્ષા નહીં, નિંદા નહીં, છલ નહીં, કપટ નહીં. એને માયા સાથે કોઈ મતલબ જ નથી. ખાવાનું મળે તો ભલે, ન મળે તો ભલે. 4 વ્હીલ ગાડીમાં રખડે 50 લાખની, એ સંત કહેવાય? 32 જાતના પકવાન ખાતો ભલે સંત કહેવાય? બીજાના ઘરે જાય તો ત્યાં કહી દે કે મારા માટે આ રાંધજો, સારું સારું ખાવું, એ સંત કહેવાય? ખાઈને પહેલવાન જેવા થઈ ગયા, સંત કહેવાય? એ કંઈ સંત નથી. સારું સારું ખાઈને પહેલવાન જેવા થઈ ગયા, બધું જાગૃત થાય, પણ દ્રષ્ટિમાં ફરક પડે. સંત લુખા સૂકા રોટલા ખાતા હોય. 32 જાતના પકવાન, જીભનો સ્વાદ સંત ન માણે. સંત જલસા ન કરે. સંત પૈસા ભેગા ન કરે. સંત આપી દે હોય એ હોતે આપી દે, ભેગું ન કરે. ગોપીચંદને ભરતરી મૂકીને ભાગી ગયા. રાજપાટ 92 લાખ માળવા મૂકીને ભાગી ગયા. આવડા ભેગું કરે છે. આમાં એકેય સંત નથી. ભેગું કરે સંત કહેવાય કે ત્યાગ કરે સંત કહેવાય? ઓલા ત્યાગી હતા, એ સાચા સંત. ગોપીચંદ ને ભરતરી એ સંત કહેવાય. એ કોઈ સંત ન કહેવાય. ભેગું કરે સંત ન કહેવાય. એ તો માયામાં છે. માયા ભેગી કરી રહ્યા, ધર્મના નામે ધંધો કરી રહ્યા. મૂર્ખ બનાવીને માણસોને ઉલ્લુ બનાવીને, પણ એમાં ફસાય ઓલો મૂર્ખ ગુરુ, અને એમાં ફસાવનારા મહામૂર્ખ કહું છું. કારણ કે એમાં વિવેક બુદ્ધિ છે જ નહીં કે એમાં ઉપયોગ કરી રહ્યો. કારણ કે જેટલા પંથાપંથીને વાળાવાળી હશે ને, એ સનાતનના દુશ્મન છે, સનાતન ધર્મના શત્રુ છે. અને એમાં જેટલા જોડા હોય ને, એ સનાતનના વિરોધી હોય ને, એ જ જાજા ભાગે એમાં જોડાય. બાકી સાચો સનાતની હિન્દુ ન જોડાય. પંથાપંથી મને ખબર હોય કે મારો રામ એક જ છે, એનાથી કોઈ મહાન છે જ નહીં. પરમાત્મ રૂપી રામ, પૂર્ણ પુરુષોત્તમ રૂપી કૃષ્ણ, પૂર્ણ સદાશિવ. બાકી આ પંથાપંથી વાળાવાળી ન માને. હું ઘણા ઓડિયો બોલું છું કે સનાતન ધર્મ મારો બાપ છે, સુરતા મારી મા છે, હું મન એનો છોકરો છું.
તો મારી સુરતારૂપી માને મારે હું મારા વાળાવાળાના ઘરમાં બેહાડ દેવાની, મારે હું બીજો બાપ બનાવવાનો? મારી માને ગાળ બેસે. કોઈ દી ન કરું આવા ધંધા. હું આવા તો નાલાયકો હોય એ કરે. બાકી કટ્ટર સનાતની સૌ, અને મારો બાપ સનાતન ધર્મ છે. મારો એક જ બાપ સનાતન ધર્મ. 50 બાપ ન કરાય ક્યાંય. માને ગાયર બેહે, અને સુરતા મારી માં સુરતાને ગાયર બેહે, અને હું મન એનો છોકરો. બાકી છલી કપટી છોકરો હોય તો પોતાની માને બીજાને ઘરમાં બેહાડ દે. હે બાકી હું ભાઈ કટ્ટર સનાતની સૌ, અને સનાતન ધર્મ સિવાય કોઈ વાળાવાળીને પંથા પંથીઓને માનતોય નથી. બરાબર? એ બધા લેબલ લગાડી નીકળી પડ્યા છે. કોઈને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ નથી થઈ, અને જેને થઈ ગઈ છે ચૂપ થઈને બેસી ગયા છે. આમાં એક જ નથી થઈ. આ તો બધા ધર્મ નામે ધંધા કરી રહ્યા છે. બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની